જય સ્વામિનારાયણ. મીઠી મધુરી વાત ભાગ 48, તારીખ વડતાલ વચનામૃત 9, તારીખ 1/7/2026. આપણે આગલી કથામાં સાંભળ્યું પંચભૂત ને જે અનિતિથી એક માણસે પૈસો ભેળો કર્યો તો એ કેવી રીતે ગયો એ બધી વાત સાંભળી. હવે આપણે પંચભૂતની વાત લેવી છે. પૃથ્વી આદિક પંચભૂત. પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિશે તારા છે ને જેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે, અતિ અપાર રે. અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. સદાય પરમેનેન્ટ અનંત કોટી બ્રહ્માંડમાં પ્રભુ પ્રગટ થાય છે, પણ એક રૂપ તો અહીંયા રાખે જ છે, બીજા રૂપે કંઈ અનંત બ્રહ્માંડમાં દર્શન આપે છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે કે હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગવ્યું. ઓહો. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે. અને જે માયિક સુખ છે તે બહુ કાળ ભોગવ્યું હોય. ઓહો, તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ અવિનાશી છે, ને જે માયિક સુખ છે તે નાશવંત છે. જો ભગવાન સ્વામિનારાયણ એમ વાત કરે છે કે પૃથ્વી આદિ 4 ભૂત વિના એકલો આકાશ જ હોય. પૃથ્વી નથી, જળ નથી, તેજ નથી, વાયુ નથી, ફક્ત અને ફક્ત આકાશ. અને જેટલા આકાશને વિશે તારા છે, મારા નહીં, તારા, સ્ટાર, તારા છે, તેટલા જ ચંદ્રમા હોય. આકાશમાં જેટલા તારોલિયા હોય છે ને એની જગ્યાએ એક એક ચંદ્ર હોય. તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે. આકાશ હોય અને જેટલા આકાશની વિશે તારા છે એટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો પ્રકાશ છે. શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય, તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર. પછી કહે છે દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. કોઈની તાકાત નથી મારા સ્વરૂપના મહિમાને પાર પામવાની માટે. હા, હવે આ ચિદાકાશ છે શું? ચિદાકાશ શું છે? નામ તો ઘણી વખત સાંભળ્યું હોય, પણ અત્યારે ફરીને આવ્યું એટલે આપણે વિશે વાત કરી છે. ચિદાકાશ એ મૂર્તિનો પ્રકાશ છે. જેટલા આકાશની વિશે તારા છે તેટલા ચંદ્રમા હોય તેનો જેવો પ્રકાશ થાય છે તેવો ચિદાકાશનો પ્રકાશ છે. અને તે ચિદાકાશને મધ્યે, ચિદાકાશનો જે પ્રકાશ છે એ ચિદાકાશ એટલે સમજી લો અક્ષરધામ, એને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. સદાય માટે ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય છે, ભગવાનની મૂર્તિ ક્યાં છે? ચિદાકાશનો. ચિદાકાશનો પ્રકાશ કેવો છે? તો તારોલિયા જેટલા છે એટલા ચંદ્રમા હોય એનો જેવો પ્રકાશ થાય એવો પ્રકાશ છે અક્ષરધામનો. આગળ બોલી ગયો શીતળ શાંત તેજની ઉપમા ન દેવાય. તે મૂર્તિની વિશે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય. ક્ષણ માત્ર. બધું ભૂલાઈ ગયું હોય, બધું જ ભૂલાઈ ગયું હોય.
ને ક્ષણ એટલે શું કહેવાય? હા, મિનિટ નથી કીધું, હો, મિનિટ નથી કીધી, ક્ષણ કીધી છે. હા, ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારાને એમ જણાય છે, હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિશે સુખ ભોગવ્યું. આ ભગવાનની મૂર્તિનું સુખ છે. આ ભગવાનની મૂર્તિનું સુખ છે. બોલો, જો એક દિવસ જરૂર આ લોકમાંથી જવું છે, જરૂર જવું છે. અને લોભ નામની જે વૃત્તિ એ જન્મ બગાડી દે છે. સમજી રાખજો, લોભ. ઘણા પ્રસંગ બની ગયેલા છે. જવું છે, મૂર્તિનું સુખ લેવું છે, એ અંગે બધી વાત કરું, સમજો. લોભ શું કરાવે છે? પાપ કરાવે છે. લોભ શું કરાવે છે? અહંકાર પેદા કરાવે છે. લોભ શું કરાવે છે? અહંકાર, ઈગો, મારી પાસે, આ બધું કરાવે છે. જેવો દોષ સ્ત્રી પરસ્ત્રી પ્રત્યેની ખેંચાણ વૃત્તિ, પરસ્ત્રી પ્રત્યેની ખેંચાણ વૃત્તિ, એને કહેવાય કામ દોષ. સ્ત્રીની વાસના એ કામ દોષ. ભયંકરમાં ભયંકર છે કામ દોષ. એ કામ દોષ જેટલો ખતરનાક છે, કામ, ક્રોધ અને લોભ, કામ દોષ જેટલો ખતરનાક છે એવો ખતરનાક છે ક્રોધ. ડેન્જર. જેવો કામ દોષ ખતરનાક છે એનાથી વધારે લોભ. કામથી ફજેતી થાય ચારે બાજુ ફજેતી થાય. લોભથી કોઈની ફજેતી થઈ નથી. એ ઘેનમાં મારી નાખે. વીંછી કરડે ને એટલે રાડો રાડ થાય માણસ, પણ મૃત્યુ ન પામે. સમજી રાખજો, વીંછી કરડે એટલે માણસ રાડો રાડ થાય પણ મૃત્યુ ન પામે. ચારે બાજુ ઓબાળો થઈ જાય, લોકમાં ફજેતો થઈ જાય. અને લોભ છે ને, લોભ, દ્રવ્યનો લોભ, એ સર્પનો દંશ છે. સર્પનો દંશ થાય ને જેને, એ રાડો ન પાડે, બરાડો ન પાડે, એ ઊંઘમાં વહી જાય, ઘેનમાં, અને પૂર્ણ વિરામ મુકાઈ જાય. ઘેનમાં એ ઝેર ઘેન લાવે છે. એમ આ દ્રવ્યનો જે લોભ છે ને એ ઊંઘાડી દેશે, માણસને ઊંઘાડી દેશે, અને એમાં એનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થાય પણ દુર્ગતિ થાય છે, દુર્ગતિ થાય છે. જુઓ પૂતળીબાઈની વાત, એ તો ભલું થયું કે નીલકંઠ વરણી એમને મળ્યા, ગોવર્ધન શેઠને, અને પૂતળીબાઈનો ઉદ્ધાર પછી કર્યો. એ લોભ શું હતું? લોભ. કદાચ તમે એમ કહી શકો કે એને પર દ્રવ્ય હર્યું હતું એટલે આવું થયું. અરે પર દ્રવ્ય ભલે હર્યું, પણ તમારી પાસે જે દ્રવ્ય છે, તમારી પાસે જે પૈસો છે, તમારી પાસે જે તમારી મહેનતનો પૈસો છે, એ બધો જ તમારો નથી. એમાં કેટલાનો ભાગ છે? તમારી જરૂરિયાતથી તમારી પાસે વધારે છે તો એ પર્સનલ તમારો નથી. સમજી રાખજો, એમાં બીજા કેટલાનો ભાગ છે. પહેલો ભાગ તો દેવનો આવે, ભગવાનનો આવે. 1000 રૂપિયા જે માણસ કમાય, મહિને 1000 રૂપિયા કમાય ને, મને મહિનામાં 1000 રૂપિયા કમાય ને, એ માણસ એમ માને કે આપણે 900 કમાય છે, એટલે 100 રૂપિયા તરત દેવને આપી દેશે. 1000 વાળો
₹100 દેવને આપી દેશે એ એવું માને છે કે આપને 900 જ મળે છે એમ માની અને દેવને ₹100 આપી દેશે. 1000 બારો 10 લાખ કમાતો હોય ને માણસ, 10 લાખ એ 1 લાખ ન કાઢી શકે. 10 કરોડ જે કમાતો હોય ને એ 1 કરોડ ન કાઢી શકે. દેવનો ભાગ છે, નથી કાઢતા માણસો. આ જેમ ઓવર થઈ જાય છે ને, ઓવર એ નથી કાઢતા. મને એક સંતે વાત કરી, પોરબંદરમાં એક છે, કરોડો રૂપિયાનો ધર્મ તો કાઢે, 10મો ભાગ કરોડો રૂપિયાના રાધારમણ દેવને અર્પણ કરે છે. છતાંય કોઈ પ્રકારની લાલચ નહીં, મને સારો ઉતારો મળે, મને VIP જમવા મળે, આવી લાલચ રાખતા નથી. હા, એક શિક્ષક મળ્યા, એ મારા આટલો પગાર, એમાંથી હું 20મો ભાગ કરું એટલે ₹300 થાય છે. હું તરત જ અલગ મૂકી દઉં, તરત આ ₹300 આપણે નથી, આ ભગવાનના છે માની. બોલો, જૂની વાત છે, હમણાં નથી. એટલે લોભ છે ને ખતરનાકમાં ખતરનાક છે, સમજી નાખજો. જન્મ બગાડે છે, જન્મ બગાડે છે. હા, પુતળીબાઈની જેમ. વાત એવી છે હવે બરાબર કે ચિદાકાશની વિશે, હા, ચિદાકાશને વિશે જેટલો પ્રકાશ છે એટલે મધ્ય ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તે મૂર્તિને વિશે જ્યારે સમાધિ થાય છે ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે ભજનના કરનારા એમ જણાય છે, હજારો વર્ષ પણ મેં સમાધિને વિશે સુખ ભોગવ્યું. આ બધી જે લોભની વાત બધી કરીને એ ચિદાકાશ બરાબર ભગવાન એની મૂર્તિની મધ્ય વિરાજમાન છે. એમાંથી પછી બધી વાત નીકળી. હા, 5 ભૂલ. સુખ, માહિક સુખ. આ જે દ્રવ્યની વાત કરીએ છે, માહિક સુખ છે બધી બરાબર. અને ભગવાનની મૂર્તિનું સુખ છે ને એ નિર્ગુણ સુખ છે. હા, એટલે જે ભક્ત હોય, સાધક હોય, ભગવાનને પામવું છે, ભગવાનને પામવું છે, ભગવાનને વરવું છે, જે સાધક છે, જે મુમુક્ષુ છે બરાબર, છેલ્લો જન્મ જેને કરવો છે, જન્મ મરણમાં પછી જવું નથી, એને માટે આ વાત અગત્યની, ભગવાનની મૂર્તિનું સુખ લેવું. એ બસ ભગવાનની મૂર્તિનું સુખ લેવું. ક્ષણમાં તો લીધું હોય ને, આમ એટલે હજારો વર્ષ મેં આ સુખ ભોગવ્યું છે. એ ભગવાનના ધામમાં જાય ને પછી આ સુખ મળે છે, મળે છે ને મળે છે. અને આ દુર્ગતિ જેને થાય છે ને એને સુખ નથી મળતું. લ્યો, જય સ્વામિનારાયણ. એ અહીં સુખ ભોગવી લે, પૈસાનું, ગાડીનું, બંગલાનું, માન મોટપનું, અહંકાર પુષ્ટ કરવાનું, એ સુખ અહીં ભોગવી લે. પછી એને ત્યાં મળતું નથી. અને આ નિર્ધન ભગત હોય, સામાન્ય ભગત હોય બરાબર, અને એ ભગવાનની બીક રાખીને, ભગવાન ડર રાખીને બધું કરતો હોય, અને અંતે ભગવાન એને આ મૂર્તિનું જે સુખ છે ને એ પમાડે છે. જય સ્વામિનારાયણ.